वडोदरा शहर में बढ़ती जा रही चोरी की वारदातें पुलिस पेट्रोलिंग और पुलिस की कामगिरी पर कई सवाल उठा रही है। तब मांजलपुर के बरोड़ा हाइट्स आवास से भी चोरी की वारदातें सामने आ रही है। इस बार वहां पर फायर सेफ्टी के साधनों की चोरी हुई है। इन निवासियों का ये कहना है कि पहले ही यहां पर फायर सेफ्टी की ठीक से सुविधा मौजूद नहीं है। यहां तक कि पानी की समस्या से भी यहां के लोग जूझते हैं। ऐसे में जितने भी फायर सेफ्टी के साधन थे वो भी चोरी हो गए और आए दिन पानी के वाल्व की चोरी भी यहाँ पर होती रहती है। वैसे आपको बता दें कि ये प्रधानमंत्री आवास योजना के आवास है, जहाँ पर LIG MIG विंग में चोरी की वारदात हुई है। यहाँ पर 5000 से ज्यादा लोग रहते हैं। बीते 2 माह से यहाँ पर लगातार चोरी की वारदातें हो रही है, जिसकी वजह से वहाँ के लोगों में डर बैठ गया है, जिसके मद्देनजर इन लोगों की ओर से इकट्ठा होकर इस पूरे मामले पर आवाज उठाते हुए पुलिस की कामगिरी को लेकर सवाल खड़े किए हैं और जल्द से जल्द प्रशासन चोरी की ये जो वारदातें उनके साथ हो रही है, इस मामले में कोई सूद ले और उन्हें सुविधाएं मुहैया करवाने के मामले में भी प्रशासन हरकत में आए, ऐसी मांग इन लोगों की ओर से उठाई जा रही है। आज है भाई ચોરી કરવા આવ્યા હતા તે મારા હસબન્ડ બપોરે આવ્યા હતા ને જમવા માટે તો એને પૂછ્યું કે તું કઈથી આવ્યો છે ઇન્સ્યોરન્સ LIC ને બતાવ એ કહે છે કે હું ઇન્સ્યોરન્સમાંથી આવ્યો હતો તો એવું કહે છે તારા પાસે બેગ કઈ છે કોન્ટેક્ટ નંબર એવું કઈ બતાવ ID પૂરું બતાવ તો એવું કહે છે કે મારા પાસે નથી તમારો કોન્ટેક્ટ નંબર આપો તો હું લઈ લઉં તો એ ના પાડી કે પેલો એમ કહે છે કે મારા પાસે હું ફોન નથી લાવ્યો પછી મારા હસબન્ડે એવું કીધું ને કે તારો મોબાઈલ તો એના પેલો નટ બોલ આવે છે ને પાનું ખોલે છે એને એ દેખાયું તે પકડવા ગયા ને તો એ ભાગી ગયો ફર્સ્ટ ફ્લોરમાંથી એ ઉડી મારીને પાછળથી કૃષ્ણાનગર સાઈડ કોટ કૂદીને જતો રહ્યો હતો આ લોકો પકડવા દોડી આપણને એ હાથમાં ના આવ્યો કરી છે પોલીસ વાળા કરી છે પહેલા ઓક્ટોબર મહિનામાં પણ B ટાવરમાંથી કરી હતી પણ કઈ પોલીસે કીધું નહીં કઈ રિસ્પોન્સ આવ્યો નહીં પછી હમણાં 2 દિવસથી કમ્પ્લેન કરી છે કઈ આવ્યું નથી 2 વર્ષથી તો થઈ ગયા છે એવું કે 2 વર્ષ થઈ ગયા છે બધા ટાવરમાં છે એક એવો ટાવર નથી કે ના થયા હોય કોઈ ના કોઈ ફ્લોર પરથી ગયા જ છે ત્યારે અમારું ધ્યાન નહીં હતું પણ એમ જ્યારે ખબર પડી ત્યારે અમે ધ્યાન રાખ્યું નજર રાખી ત્યારે ખબર પડી અમારે ત્યાં પકડાઈ જાવ તો આજે ફાયરનું કહ્યું છે કાલે કદાચ ઘરે પણ આવીને કોઈ લેડીઝ એકલી હોય ને કોઈ આવીને એવું કરે તો પછી દિન દહાડે આવે છે તો એવું તો ગમે ત્યારે કોઈ પણ ઘરે એકલા હોય તો કોણ જવાબદારી લેશે લાસ્ટ 2 વર્ષથી આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે ફાયર સેફ્ટીના જો પ્રોબ્લેમ છે એ લાસ્ટ 2 વર્ષથી વધી રહ્યો છે અમારે અને આજે 2 વર્ષમાં બી અમારે 2 વાર 3 વાર અગાઉ આગના બનાવ બનેલા છે એને નોંધ અમે ફાયર સેફ્ટીમાં બી કરેલી છે પણ એ ફાયર સેફ્ટીના નોંધના કારણે હજુ બી એ સોલ્યુશનનો કંઈ ઉલ્લેખ આવતો નથી લાસ્ટ 2 વર્ષમાં બી આ એક બનાવ થયેલી ત્યારે બી ફાયર સેફ્ટીના ઇક્વિપમેન્ટ અમારા ટોટલી 0 હતા એનો રજૂઆતો કરી છે પ્લસ હજુ બી જે ઇક્વિપમેન્ટ બંધ છે એના ચોરી થઈ રહી છે એ કોના થ્રુ થઈ રહી છે અમને કંઈ આઈડિયા નથી અને મેઇન જે છે વાલ જે પાણી જે ડિસ્ટ્રીબ્યુટર થાય છે એ વાલ જ ચોરી થઈ રહ્યા છે અત્યારે હાલમાં અને એ વાલની કોસ્ટિંગ એપ્રોક્સ 15,000 છે એ વાલ દર 2 દિવસો ચોરી થઈ રહ્યા છે અને આની રજૂઆત અમે મેન ગાંધીનગરમાં બી આપેલી છે માજલપુર પોલીસ ચોકીમાં આપેલી છે પણ હજુ સુધી એનો કંઈ ઉલ્લેખ આવતો નથી એપ્રોક્સ 30 વાલ ચોરાયા છે એની સિવાય બીજા ઇક્વિપમેન્ટ છે જેમ કે ફાયર સેફ્ટીના ઇક્વિપમેન્ટ જે ઇલેક્ટ્રિકલ પાર્ટ છે એ બી ચોરી થયા છે બાઇક ચોરી બી છે નાની મોટી ચોરીઓ થઈ રહી છે પણ આમાં પોલીસ તંત્ર આ સોસાયટીને કંઈ માન આપતું નથી અને કંઈ મર્યાદા આપતું નથી આમાં એક ટાવરમાં 52 મકાન છે अब 52 मकान में तमें पर घर में 4 गनो मानस तो भी 5000 मानस થાય हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।